જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેવાની આપી ચીમકી. વડગામ કોંગ્રેસમાં ચાલી રહી છે મોટી ઉથલપાથલ. લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. તેવામાં વડગામના કોંગ્રેસના દલિત નેતા અને ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાગીરીને રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં નવેસરથી ખળભળાટ મચી ગયો છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ન્યૂઝમાં જિગ્નેશ મેવાણીને લઈ ભારે દેકારો મચી ગયો છે. સુરતમાં નિલેશ કુંભાણીને કારણે ફજીતી થઈ, ત્યાં હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતને લઈ પ્રદેશ પ્રભારી સહિત કોંગ્રેસની નેતાગીરી બાવરી બની ગઈ છે. એક રીતે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ફરી સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલું જ નહીં, પરંતુ એવી પણ ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે કે પાટણ અને બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના આગેવાનોની શનિવારે વડગામ ખાતે એક બેઠક મળવાની હતી, જેમાં ખુદ મેવાણીએ કોંગ્રેસની આ મિટિંગ ન થાય તે માટે ધમપછાડા કર્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સહારો લીધો હતો તેવું વડગામના આગેવાનો કહી રહ્યા છે. મેવાણીનો બહિષ્કાર કરવાની ચીમકી. વડગામના સ્થાનિક આગેવાનોના દાવા પ્રમાણે વડગામ ખાતે પાટણ અને બનાસકાંઠા બેઠકના ઉમેદવારો માટે આગેવાનોની એક બેઠકનું આયોજન કરાયું હતું. જો કે અચાનક જ વડગામના ધારાસભ્ય મીટિંગની પરવાનગી ના મળે તે માટે બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્યોને ફોન કરી મીટિંગને મંજૂરી ના મળે તે માટેની રજૂઆતો કરી હતી. એટલું જ નહીં, પરંતુ જો મીટિંગ મળે તો રાજીનામું ધરી દેવાની ધારાસભ્યએ ધમકી આપી છે. અલબત્ત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો નબળા પુરવાર થઈ રહ્યા છે. પક્ષને બાનમાં લેવાની કોશિશ થઈ છતાં પગલાં ભરાતા નથી. ધારાસભ્યના ધમપછાડા છતાં અંગે બેઠક મળી હતી. આ તબક્કે કેટલાક આગેવાનોએ પોતાનું અપમાન થયું હોવાથી ધારાસભ્ય મેવાણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને હવે પછી કોઈ પણ કાર્યક્રમમાં ધારાસભ્યને નહીં બોલાવવા સંદર્ભે ચર્ચાઓ કરી હતી. આમ કોંગ્રેસના ઘરમાં અંદર જ બબાલ મચી ગઈ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.